મોરબીમાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાને લઈ મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું। જય માતાજી મિત્રો, જય ભાવેશ્વર। હું છું આરતી સથવારા સિંગર। હું કચ્છના અંજાર તાલુકાના દુધઈ ગામમાં રહું છું। હાલે હું આજે 22 જાન્યુઆરી જે આપણે અયોધ્યામાં રામ ભગવાનનું આગમન થયું છે એના નિમિત્તે મોરબીના માધાપર ગામે ભવ્ય સંતવાણીનું આયોજન કરવામાં આવેલું છે। ત્યાં ખૂબ જ પબ્લિક સારું એવું અને બધાનો મને સારો સપોર્ટ મળ્યો છે અને મને ગાવામાં આજે 3 વર્ષ કે 4 વર્ષ જેટલો સમય થયો છે તેમાં મને ખૂબ સારો મારી સમાજ વતીથી મને સપોર્ટ મળેલ છે અને અલગ અલગ જગ્યાઓમાં મેં દાંડિયા રાસ, ભજન, સંતવાણી વગેરેના પ્રોગ્રામો કર્યા છે। તેમાં આજનો અનુભવ મારો ખૂબ સારો રહેલ છે। સનાતન ધર્મ વિશે કહું તો આજરોજ જે આ માધાપરના ગામમાં હું આવી છું, લોકો બહુ જ ધર્મપ્રેમી, રામમય આજે આખું માધાપર ખૂબ રામની ભક્તિમાં મગ્ન થઈ ગયું છે અને જેની આપણે 500 વર્ષ પહેલાંથી રાહ જોઈ રહ્યા હતા રામ ભગવાનના આગમનની, એ આજ સપનું સાકાર થયું છે। તો આજ બધા જ દેશવાસીઓ માટે આજ ખૂબ ગર્વની વાત છે અને મને ખૂબ સારો આ માધાપરમાં ખૂબ સપોર્ટ મળ્યો છે। લોકો મને સારો આદર ભાવ આપ્યો છે, એટલે આજનો દિવસ કહું તો મારા માટે પણ ખૂબ ખાસ છે અને આપ સૌ માટે પણ ખાસ છે। જય શ્રી સોનાનો સૂરજ ઉગ્યો રે ખેતરમાં, સાગર લક્ષ્મી બાજરી બિયારણ, લાંબા ડુંડામાં દાણા ભરપૂર, ખેડૂતને આપે ઉપજ ભરપૂર, સાગર લક્ષ્મી બાજરી બિયારણ। સાગર લક્ષ્મી એગ્રીસીડ્સ ઉત્પાદિત હાઇબ્રિડ બાજરી બિયારણ જ વાવો। લક્ષ્મીનો સાગર એટલે સાગર લક્ષ્મી।